દસાડા તાલુકાના વાલેવડા ગામે દારૂ બાબતે પોલીસ અને ગ્રામજનો વચ્ચે થયેલ ઘર્ષણના મામલે હવે પોલીસ તરફથી સ્પષ્ટતા સામે આવી છે. આ ઘટનાને લઈને આજે પીઆઈ એમ.યુ. મસી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. પીઆઈ એમ.યુ. મસીએ જણાવ્યું કે વાલેવડા ગામે દારૂના ગેરકાયદેસર વેચાણની મળેલ માહિતીના આધારે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન કેટલાક ગ્રામજનો સાથે બોલાચાલી બાદ પરિસ્થિતિ તંગ બની અને બંને પક્ષો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. પોલીસ તરફથી સ્થિતિ કાબૂમાં લેવામાં પ્રયાસ કરવામાં આવ્યો હતો અને કોઈ મોટી અનિચ્છનીય ઘટના ન બને તે માટે વધારાના પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસે કાયદા મુજબ કાર્યવાહી કરી હોવાનું પીઆઈ મસીએ જણાવ્યું હતું અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની ખાતરી આપી છે. તેમણે ગ્રામજનોને શાંતિ જાળવવા અને પોલીસને સહકાર આપવા અપીલ કરી હતી. હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું અને સમગ્ર મામલે તપાસ ચાલુ હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે. ગઈકાલે દસાડા પોલીસ સ્ટેશનના વાલેવડા ગામે 112 ને માહિતી મળે છે કે બે પીધેલા વ્યક્તિ છે. એટલે 112 ત્યાં જાય છે તો બે પીધેલા વ્યક્તિ મળી આવે છે. ત્યાં ગામના કોઈ છોકરાઓ કહે છે કે ભાઈ આ ત્યાંથી છે દારૂ લઈ લાવેલો છે, ત્યાં આગળ રેડ કરતા ત્યાં આગળ શું મળે એટલે પોલીસના ઉપર આક્ષેપો કરતા હોય છે અને આક્ષેપો કરી અને આ જે બે આરોપીઓને છે એમને છોડાવવા માટેની પેલું કરતા હોય એટલે ત્યાં મારા જે પોલીસ સ્ટાફને બીજા પણ માણસો તે સમયે પહોંચી જાય છે. એટલે ત્યાં જે ગ્રામજનો છે એ મહિલાઓને આગળ ધરી દે છે અને મહિલાઓ જે છે એ પોલીસ સાથે ઘર્ષણ કરી અને ગાળોને બોલતી હોય એટલે ત્યાંના અમારા જે પીઆઈ છે પીઆઈએ તેમને વિખેરવા માટે અને એમને થોડું ડરાવવા માટે એમને જે હથિયાર હતું એમને હવામાં કરેલું હતું અને ત્યાર પછી ત્યાંનું જે લોકો ઘર્ષણ કરતા હતા એમના વિરુદ્ધમાં દસાડા પોલીસ સ્ટેશન ખાતે ફરજ રૂકાવટનો ગુનો દાખલ કરેલો છે અને જેની આગળની તપાસ કરવામાં આવશે. આજરોજ ગામના આગેવાનો ગામના ગ્રામજનો દસાડા પોલીસ સ્ટેશન ખાતે આવી અને એમની રજૂઆત કરવા માટે આવેલા હતા. તેમની રજૂઆત સાંભળી એમને લેખિતમાં રજૂઆત કરવા જણાવી અને જે રજૂઆત છે એ આધારે જે એમની તપાસ કરી ન્યાયિક તપાસ કરવામાં આવશે અને જે હશે એ વિરુદ્ધ આગળની કાર્યવાહી કરવામાં આવશે એ રીતે એમને જાણવામાં